છેક 15 દિવસ પહેલી કોમેન્ટ આવી હતી ઘરે થેપલા બનાવો તે આજ ફાઇનલી થેપલા બનાવવા હવા એટલી મસ્ત ઠંડી પડતી હતી ને એટલો પવન હતો ને જો આજ માં બનાવવાના થેપલા લઈ લે બસ જમી લીધું ને શિયાળા મસ્ત ગરમ ગરમ થેપલાનો નાસ્તો કરી દીધો હવે શેઠ વાં જુદી શાંતિ આ બાજુ ભેંસ હવે ઘણા દિવસ કાઢે એમ નહીં ઘણા જ કાઢે ને તો કદાચ 6 થી 7 દિવસ મને તો આવા જ નહીં દે પાછી હા હા જોઈશું હવે કેટલા દિવસ ઉપર લે હું તને આજ વાતાવરણ જોઈ શકો થોડુંક વાતાવરણ ચેન્જ થયું છે ને હવાર વહેલો પવન હે શિયાળો ફરી જામ્યો ને એવું લાગે ઓફિસ થી સીધા ઘરે આવીને ખાઈ સીધા ગોદડામાં કારણ કે ઠંડી એટલી બધી છે ને આજ તો વાત થવા જોઈએ વળી વરસાદની આગાહી ચાલી હતી 23 તારીખથી લઈને 28 તારીખ સુધી નહીં બાબુ વરસાદ આવશે શું સાયકલ લડે રે ઓહ મારી બેટી લ્યો ચાલ જઈ ગુડ મોર્નિંગ ઠંડી પડાવી ભાઈ જોરદાર સવારે વહેલા ઉઠી મસ્ત ચાંદ દૂધ પી લઈએ પહેલા તો જે વહેલા ઉઠે ને ભેંસો દોવાય એમને પૂછો હમણાં કેવી ઠંડી પડે પહેલા નહીં 2-3 દિવસ ના પડે વળી કાલથી ચાલુ થઈ ગઈ પાછી આવા દો સારું છે પૂછે ઠંડી પડે કેવી ઠંડી પડે સવારમાં વાર આરુષિયાને છે ને ગરબાની પ્રેક્ટિસ કરવાની છે તો આપણે છે ને મુખ દૂધ પર આવતા આવે ને એમને મૂકતા આવે શું કરવાનું તમારે ડાન્સ કરવાનો છે હા આજની પ્રેક્ટિસ એને છે ને કાલે કોમ આવશે શનિવારે છે ને દફતર લઈને નહીં જવાનું એમને થોડા ઘણું ચાંદ દૂધ પી લીધું થોડોક નાસ્તો લીધો ચણા મમરાની બાકી 5 રૂપિયા લઈને જાય બિસ્કિટ ખાશે પછી 10 વાગે આવતા રહેશે ઘરે દૂધ ફ્રાય હું આરુષિને પણ મૂકી દીધી સ્કૂલે હવે એક ઓટો ખેતરો મારતો જીરામાં દવાનો છંટકાવ કર્યો હતો ને કેવું રિઝલ્ટ થયું તો આવીએ
વચ્ચે ગરમી પડતી હતી ને તો બધા છે ને બાજરીનું વાવેતર ચાલુ કરી દીધું અને 5 ઠંડી ચાલુ થઈ. અમારે રચકા બાજુ તૈયાર કરી દીધી છે. પાણી આવે એટલે પાણી પાઈ દેવાનું છે સીધું. આ બાજુ મકાઈ જેમ વાટતા રહે નવું તૈયાર થતું રહે કારણ કે જમીન પડી નહીં રાખવાની. મકાઈ પણ મારી હાઈટની થઈ ગઈ છે. આ સાલ થોડીક ઓછી વાવી છે ને જીરામ 3 ડોઝ દવાના દઈ દીધા આપણે. હજી 2 ડોઝ આવશે. 2 ડોઝ તો આવશે પાક્કા. આવડું નિંદામણ ચંક રહી ગયું હોય ને તો કેવડું થાય ખબર? ડેન્જર. ટોમેટી 2 ટોમેટી 3 ટોમેટીનો છોડ છે. એક આગળ છે 4 5. पर नहीं लाया हो ना क्या थोड़ा जोड़ दे वही आवश्यक के वाला फुल कर ठंडी की वजह से ने तो टोपी मूकी दीदी थी फरी टोपी काटी बस अब जब ली तो ना निकला ऑफिस तरफ. काले रविवार. ओहो एक बाजू बाबू तुझे હવાના વાગ્યા છે 3 અને આપણી ભેંસ વિયાણી છે હમણે અડધો કલાક પહેલા. આ બાજુ વિયાણી છે, આ બાજુ પાડો છે. એના માંથી 2-3 કોથા નાખી દીધા છે એટલે ઠંડીની થોડીક રાહત થાય ને આ બાજુ એક્સ્ટ્રા એક મેણી બધી નાખ્યું છે.